નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. આજે અમ્મા વર્સિસ ઓવૈસીની વાત કરવી છે. આજે એક એવા પ્રદેશની વાત કરવી છે જેના પર દેશ આખાની નજર છે. ભલે આખા દેશમાં સત્તા માટેનો સંગ્રામ ચાલતો હોય, ચૂંટણીના રંગ જોવા મળતા હોય, પરંતુ અહીંયા નવાબોના નગર કહેવાતા હૈદરાબાદમાં રંગ કંઈક અલગ જ છે. અહીંયા જંગ ખાસ બન્યો છે કારણ કે આ હૈદરાબાદ જે 4 દાયકાથી 40 વર્ષથી ઓવૈસી પરિવારનો ગઢ રહ્યું છે, તેમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન, તેના પર સૌ કોઈની નજર છે. કારણ કે આ ઓવૈસીને લલકાર આપી રહી છે ભારતીય જનતા પાર્ટીની એવી જ એક આક્રમક મહિલા ઉમેદવાર માધવી લતા. વિભિન્ન સંસ્કૃતિના ખજાના સમૂહ શહેર, એક સમયે નિઝામોનું નગર કહેવાતું એવું હૈદરાબાદ આજે ઘણું બદલાયું છે. ઉદારતા હૈદરાબાદનું બીજું નામ છે. જૂનાગઢની જેમ જ હૈદરાબાદનો પણ ભારતમાં વિલયનો એક આખો ઇતિહાસ છે. બહુમતી હિન્દુ જનતાની ઈચ્છા વિરુદ્ધ નિઝામને પાકિસ્તાનમાં હૈદરાબાદને ભેળવવાની ઈચ્છા હતી, પણ આખરે એ લડાઈમાં હૈદરાબાદ ભારતમાં ભળ્યું. પણ આજે હૈદરાબાદમાં સત્તા માટેની લડાઈ આખા દેશમાં ચરમ પર છે. સૌથી રોમાંચક લડાઈ આજે હૈદરાબાદની બની ગઈ છે અને એની પાછળનું કારણ છે એઆઈએમઆઈએમના ઓવૈસીનો ગઢ રહેલી આ બેઠક આંચકવા ભાજપ ભરપૂર પ્રયાસ કરી રહી છે. ઓવૈસી પોતાના આક્રમક તો ક્યારેક કટ્ટરતાથી ભરેલા ભાષણોથી વિવાદોનો મતપૂડો છેડતા રહે છે, પણ આ વખતે ફાઇટ ટાઈટ છે. કારણ કે તેમની સામે પણ એટલી જ આક્રમક મહિલા ઉમેદવાર છે. ભાજપની માધવી લતા છે અને તેની સાથે મજબૂત ભાજપની આખી ફૌજ છે. लड़ाई अम्मा वर्सेस ओवैसी है. डर शुरू हो गया है, जंग तो इसके पहले ही शुरू हो गया है. कौन डर रहा है? कौन डर रहा है? हम तो तैयार हैं. माधवी के लिए सब लोग ताली बजाओ भाई. अमित शाह मंच परથી આ શબ્દો બોલે છે માધવી લતા માટે. એ માધવી લતા જે ઉમેદવાર બની એના થોડા મહિના પહેલા ભાગ્યે જ કોઈ એને ઓળખતું હતું. દેશભરમાં ભાજપના સેંકડો ઉમેદવાર છે, તેમાંથી ભાજપ માધવી લતા પર આટલી મહેનત કેમ કરી રહી છે? એની પાછળનું સૌથી મોટું કારણ છે માધવી લતા અસદુદ્દીન ઓવૈસી એઆઈએમઆઈએમના અધ્યક્ષ સામે હૈદરાબાદ બેઠક પરથી લડી રહી છે. 13 મે આ બેઠક પર મતદાન થવાનું છે, પણ આ લડાઈ ચરમ પર છે. એક તરફ માધવી લતા માટે અમિત શાહ જેવા દિગ્ગજોએ ધુઆંધાર પ્રચાર કર્યો છે. માધવી લતા પોતે પણ હૈદરાબાદને ખૂંદી રહી છે અને આક્રમક તેવર બતાવતી રહે છે. હું ફ્લાવર નહીં ફાયર છું તેવા શબ્દો કહી સૌ કોઈનું ધ્યાન ખેંચતી રહે છે. ઓવૈસીના ગઢમાં જ ઓવૈસીને પડકારતા માધવી લતા કહી રહી છે કે ઓવૈસીની ભાષા બદલાઈ ગઈ છે કારણ કે તેઓ ડરી ગયા છે. भाई आप भाषा बदल दिए हो, आप पूरे दुनिया को दिखा रहे हो कि डर शुरू हो गया है, जंग तो इसके पहले ही शुरू हो गया है. हाँ भैया, जैसे फिरते रहता है चक्र काल का चक्र. असद भाई तो माहिर है, he'll change any number of statements. Recently he says किसका बाप का जागीर है अयोध्या, उसका छोटा भाई बोलता है 15 मिनट दे दो. These are the people today want to talk about peace. मिस्टर असद जी, आप बंद करो ये नाटक ड्रामा करना. हम भी कुछ कच्चे गोलियों से खेले सो लोग नहीं हैं. We know what you are. તો સામે ઓવૈસી પલટવાર કરતા કહે છે કે છેલ્લા 40 વર્ષથી ભાજપને અમે હરાવતા આવ્યા છીએ, ડર શેનો? 40 साल से हम बीजेपी को हरा रहे. कैसा हरा रहे? कौन थे वहाँ पे? 40 साल से यहाँ पे बीजेपी हार रही. 1984 બાદથી હૈદરાબાદ પર ઓવૈસી પરિવારે પકડ જમાવી રાખી છે. ઓવૈસી પહેલા તેમના પિતા 6 વખત હૈદરાબાદથી સાંસદ બન્યા. 1996માં તેમણે ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડુને હરાવ્યા હતા અને 2004 બાદથી અસદુદ્દીન ઓવૈસી સતત અહીંથી જીતતા આવ્યા છે. 2019માં ઓવૈસીએ ભાજપના ઉમેદવાર ભગવંત રાવને 2,50,000 વોટથી હરાવ્યા હતા. પરંતુ આ વખતે ભાજપને વિશ્વાસ છે કે તે ઓવૈસીના ગઢમાં ગાબડું પાડીને જ રહેશે. જે માધવી લતા ઓવૈસીને કટ્ટર ફાઇટ આપી રહી છે એ કોણ છે અને શા માટે ઓવૈસી જેવા દિગ્ગજ સામે ભાજપે તેને મેદાનમાં ઉતારી છે? 49 વર્ષની કંપેલા માધવી લતા એક કલ્ચરલ એક્ટિવિસ્ટ છે, સમાજ સેવિકા છે અને લાંબા સમયથી મુસ્લિમ બહુમતી ધરાવતા જૂના હૈદરાબાદમાં સક્રિય છે. તેના હિન્દુત્વથી ભરપૂર ભાષણોથી મશહૂર માધવી લતાએ 3 તલાકની પ્રથા વિરુદ્ધ પણ જોરદાર અભિયાન ચલાવ્યું હતું. ખુદ પ્રધાનમંત્રી મોદી
માધવી લતાની તર્ક શક્તિ અને જુનૂનના વખાણ કરી ચૂક્યા છે અને એ જ કારણ છે કે આ વખતે હૈદરાબાદનો જંગ પહેલા જેવો નથી રહ્યો, અતિ રોમાંચક બની ગયો છે. માધવી લતા ઓવૈસીની કામગીરી પર સવાલ ઉઠાવી રહી છે, દાનત પર સવાલ उठावी रही है. मुसलमान लड़कियों का शादी बार बार यहाँ पर गरीबी के वजह से हो रही है या शादी होकर इन लड़कियों को दूसरे देश लेके चले जाते हैं. वहाँ जाने के बाद इनकी क्या हालत होती है ये हम सब जानते हैं. आज तक इन दोनों में कोई भी इसके बारे में किसी प्रकार का तैनात नहीं करे हैं, किसी प्रकार का ये लोग सच समझने की कोशिश नहीं करे हैं. और कितने ही हिंदू परिवार रोते आए हैं लव जिहाद के बारे में और इसके बारे में भी आज तक कोई सच बाहर नहीं निकला गया है. शायद वो मुसलमान लड़की हो या हिंदू लड़की, इनके आंसुओं का कोई कदर नहीं है यहाँ पर. એ હૈદરાબાદ જે છેલ્લા 4 દાયકાથી ઓવૈસી પરિવારનો ગઢ રહ્યું છે, તેમાં ચૂંટણીમાં ગેરરીતિના પણ તેણે આરોપ લગાવ્યા. अच्छा लगा असदुद्दीन, जहाँ जहाँ जाली वोटों का इस्तेमाल हो रहा है, जहाँ जहाँ रिगिंग हो रहा है, सारा नाम इतना फटाफट बोल दिए. अरे लगता है इनको जबानी याद हो गया है. 40 सालों से ये जो काम हरकत कर रहे हैं, इनको जबानी याद हो गया है. ધાર્મિક કટ્ટરતાથી ભરેલા ભાષણો આ દેશની ચૂંટણીમાં નવી વાત નથી રહી, પરંતુ અસદુદ્દીન ઓવૈસીનો નાનો ભાઈ અકબરુદ્દીન ઝેર ઓકી નફરત ફેલાવતો રહ્યો છે, સૌહાર્દને ડોળી પોતાના રાજકીય રોટલા શેકતો રહ્યો છે. તો આ જ કટ્ટરતાથી મત મળશે એ ગંદી રાજનીતિ જાણે સૌ કોઈએ સ્વીકારી લીધી છે. અને તેનું ઉદાહરણ છે અમરાવતીના સાંસદ અને આ વખતે ભાજપમાંથી લડી રહેલ નવનીત રાણા, જે હૈદરાબાદમાં પ્રચાર કરવા ગઈ અને આવી જ ઝેરીલી ભાષા વાપરતી ગઈ. તો 100 ચૂહે ખાકે બિલ્લી હચકો ચલી એ કહેવતને સાચી સાબિત કરતા અસદુદ્દીન, જેને પોતાના નાના ભાઈએ ઓકેલા ઝેર પર માનવતા યાદ ન આવી પણ નવનીત કૌરના નિવેદન પર માનવીય મૂલ્યો યાદ આવી જાય છે. 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना. हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं है. करिए. कौन डर रहा है? कौन डर रहा है? हम तो तैयार हैं. बोलते क्यों है? करिए ना. बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं. करिए. क्या है ये? અને આ બેઠક સૌથી વધારે રસપ્રદ બનવાનું એક કારણ એ પણ છે કે આ વિસ્તારમાં આ બેઠક પર ધર્મ પર રાજનીતિ પણ હંમેશા થતી રહી છે. એ ઓવૈસી હોય કે હવે પછી માધવી લતા હોય. માધવી લતાના કેટલાક વિડીયો સામે આવ્યા જેના પર વિવાદનો મતપૂડો પણ છેડાયો અને એને લઈને પણ રાજનીતિ ગરમાતી રહી. હૈદરાબાદ એ અન્ય બેઠકો કરતાં નોખું છે. ઓવૈસીની રાજનીતિ ધર્મ અને એક સમુદાયની આસપાસ કેન્દ્રિત રહી છે. તેમના દરેક ભાષણોમાં એ ઝળકે છે. દરેક મુદ્દા પર તેમની પ્રતિક્રિયામાં પણ સમુદાયને અન્યાયના આરોપો હોય છે, કારણ કે વોટ બેંકને સાચવવાની આ રણનીતિ અને રાજનીતિ તેમને માફક આવી ગઈ છે. પણ આ વખતે તેમની ટક્કર જેમની સામે છે એ માધવી લતાની રાજકીય શૈલી પણ નોખી છે. ધાર્મિક ક્રિયાઓ એની રાજનીતિમાં પણ એટલી જ ઝળકે છે. માધવી લતા ક્યારેક શ્લોક બોલતી દેખાય છે. ओम नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यवभूतो तैषवे नमः नमस्ते अस्तु धन्वदे बाहुभ्यां उदते नमः अंतरिक्षे भवाहि नीलग्रीवाचिकण्ठाः सर्वादः प्रवाचनाः नीलग्रीवाचिकण्ठा दिवगं रुद्रा उपस्थिताः ये वृक्षेषु सत्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानाम् अधिपतयो विशिखाधर्कवर्णः. તો ક્યારેક શંખનાદ કરતી, તો જ્યારે તેને ટિકિટ અપાય છે ત્યારે તે કહે છે ધર્મો રક્ષતી રક્ષિતઃ, એટલે કે જે ધર્મની રક્ષા કરે છે એની રક્ષા ધર્મ કરે છે. ऐसा लग रहा है मुझे धर्मो रक्षते रक्षितः. હૈદરાબાદ પર સૌ કોઈની નજર છે. એની પાછળનું કારણ તેના નેતાઓની આસપાસ વણાયેલા વિવાદો પણ છે. આ વિવાદો અસદુદ્દીન ઓવૈસીની આસપાસ પણ રહ્યા અને માધવી લતાની પણ. રામનવમી શોભાયાત્રા દરમિયાન માધવીનો એક વિડીયો વાયરલ થયો હતો અને તેના પર વિવાદનો વંટોળ પણ સર્જાયો હતો. પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને આ મામલે પણ રાજનીતિ બરાબરની ગરમાઈ હતી. इस तरह का प्रोवोकेटिव और क्या मैसेज दिया जा रहा है हैदराबाद के लिए कि बीजेपी आरएसएस हैदराबाद के अमन को खराब करेगी, पीस को खराब करेगी.
मैं हैदराबाद तेलंगाना की आवाम से और खास तौर से यूथ से अपील कर रहा हूं। हैदराबाद में पिछले 15 साल से पीस रहा है ये बीजेपी, आरएसएस तेलंगाना और हैदराबाद के अमन को खराब करना चाहते हैं। रामबाण यानी सर दुष्ट निवारण और सर्व दुख निवारण। हम ओल्ड सिटी में हर भाई और बहनों का, पसमंदे अपसमंदी के लोगों का अपना दुख निवारण के लिए ये जो है हम उस दिन रामचंद्र जी से प्रार्थना कर रहे थे। अब यहाँ पे मस्जिद कहाँ आया बताओ आप। असदुद्दीन जी ना माहिर हो गए, भड़काऊ स्पीच ही दे रहे थे अब तक, और भड़काऊ वीडियोस भी बनवाने लग गए लोगों से। तसल्ली नहीं हुई इनको आज तक, बंटवारा करने में जो आगे निकले ना, तसल्ली नहीं मिली इनको। लेकिन साहब हमारे सर पे तो राम का भी हाथ है, रहीम का भी हाथ है। ઓવેસી ભાજપ પર ધ્રુવીકરણના આરોપ લગાવે છે તો માધવી ઓવેસી પર જ સવાલ ઉઠાવે છે। सतभाई के पास एक अच्छा फॉर्मूला है, अगर कोई पसमंदा भाई बहन मिल जाते तो असदुद्दीन भाई से पूछ लेना आप। किराए के घर से एक बड़ा अपना खुद का 7 एकड़ों में बिल्डिंग बनाने का रहस्य फॉर्मूला उनके पास है। આમ હૈદરાબાદનો ચૂંટણી જંગ આ વખતે ખૂબ ગરમ રહ્યો છે। હવે 4 જ દિવસ બાકી રહ્યા છે અને 4 દિવસ પછી હૈદરાબાદની જનતા નક્કી કરશે કે તે કોને કમાન સોંપવા માંગે છે। પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાય છે એ જોવું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।